નમસ્કાર મારા વાલા બાળકો, હું વિનોદ સર એબી સ્કૂલ વતી આપ સૌનું સ્વાગત કરું છું. ગઈકાલે આપણે આ ટોપિકનો અભ્યાસ કર્યો હતો. ટોપિકનું નામ છે એક્ટિવ પેસિવ. તો તેને લગતા નિયમો, નોંધ, એની બધી ચર્ચા આપણે ગઈકાલે કરી હતી. હવે આ ટોપિક આપણે ત્યાંથી આગળ વધારીએ. એક્ઝામ્પલ નંબર 5, ચિલ્ડ્રન ફ્લ્યુ કાઇટ્સ યસ્ટરડે. તો ગઈકાલે ચર્ચા કરી તે પ્રમાણે નિયમ નંબર 1 કે કોઈ પણ વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવું હોય તો કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધો. પહેલા ક્રિયાપદ શોધવું પડશે. ક્રિયાપદ ફ્લ્યુ. કર્તા શોધવા માટે ક્રિયાપદને કોણ શબ્દ વડે પ્રશ્ન પૂછો. કોણ ફ્લ્યુ કરે, કોણ ઉડાવે? તો ચિલ્ડ્રન. એટલે ચિલ્ડ્રન થશે કર્તા એટલે કે સબ્જેક્ટ. કર્મ શોધવા માટે ક્રિયાપદને શું અથવા તો કોને શબ્દ વડે પ્રશ્ન પૂછો. શું ફ્લ્યુ કરે, શું ઉડાવે? તો કાઇટ્સ. એટલે કાઇટ્સ થશે ઓબ્જેક્ટ કર્મ. ચલો, પહેલો નિયમ થઈ ગયો, કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધો. બીજો નિયમ, કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી કરો. એટલે કર્મ આગળ આવશે કાઇટ્સ. કર્મ પછી કાર પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ. આ જે ક્રિયાપદ છે ફ્લ્યુ એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે, સાદા ભૂતકાળમાં છે. સાદા ભૂતકાળના નિયમ પ્રમાણે વોઝ વર પ્લસ V3. કાઇટ્સ પ્લુરલ ફોર્મમાં છે એટલે અહીં આવશે વર પ્લસ V3. તો ફ્લ્યુ છે એનું V3 થશે ફ્લોવન. FLOWN. સબ્જેક્ટ પાછળ જશે એટલે પહેલા આપણે ગઈકાલે લખેલું પ્રમાણે બાય children, other words, yesterday. Kites were flown by children yesterday. Next, number 6. He sends a greeting card to me every year. તે દર વર્ષે મને ગ્રીટિંગ કાર્ડ મોકલે છે. ચલો, પહેલા ક્રિયાપદ સેન્ડ કરવું, મોકલવું. સબ્જેક્ટ શોધવા માટે કોણ શબ્દથી પ્રશ્ન પૂછે. કોણ સેન્ડ કરે? તો હી સબ્જેક્ટ. કર્મ શોધવા માટે શું અથવા કોને. શું સેન્ડ કરે? અ ગ્રીટિંગ કાર્ડ ઓબ્જેક્ટ. કોને સેન્ડ કરે? મને. અને અહીં કર્મ શું અથવા કોને બંને શબ્દ વડે પ્રશ્ન પૂછતા આન્સર મળે છે. એટલે આ વાક્યમાં બે કર્મ આપેલા છે એટલે બે આન્સર આવી શકે. બેમાંથી આપણે કોઈ બી લખીએ. અહીં પ્રેક્ટિસ માટે આપણે બંને આન્સર લખીશું. શુંથી ક્વેશ્ચન પૂછીએ તો ગ્રીટિંગ કાર્ડ આન્સર મળે છે એટલે એને કહેવાય ડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે કે મુખ્ય કર્મ. કોનેથી ક્વેશ્ચન પૂછીએ તો આન્સર મળે છે મી, તેને કહેવાય ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે કે ગૌણ કર્મ. ડાયરેક્ટ ઓબ્જેક્ટ, ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. ચલો, હવે આપણે ડાયરેક્ટ ઓબ્જેક્ટ લઈને આગળ આન્સર લખીએ. અ ગ્રીટિંગ કાર્ડ. ડાયરેક્ટ ઓબ્જેક્ટ આગળ આવશે અ ગ્રીટિંગ કાર્ડ. ઓબ્જેક્ટ પછી કાર્ડ પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ. તો ક્રિયાપદ છે સેન્સ, મોકલવું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે એમ ઇઝ આર પ્લસ V3. અ ગ્રીટિંગ કાર્ડ તેની સાથે આવશે ઇઝ પ્લસ V3 સેન્ટ. ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ ને ટુ આપવું પડશે. જ્યારે કોઈ પણ વાક્યમાં બે કર્મ આપેલા હોય, ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ, તો ત્યારે નિયમ એવો છે કે ડાયરેક્ટ ઓબ્જેક્ટ આગળ લઈએ ત્યારે આન્સર લખતી વખતે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટને ટુ આપવાનું રહેશે. એટલે કે અ ગ્રીટિંગ કાર્ડ ઇઝ સેન્ટ ટુ મી. સબ્જેક્ટ પાછળ જશે બાય હિમ એવરી યર. A greeting card is sent to me by him every year. ચલો, આનો બીજો આન્સર લખી શકાય કેમ કે આ વાક્યમાં બે કર્મ આપેલા છે. હવે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ આગળ લઈએ. ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ આગળ લઈએ એટલે તેની આગળ ટુ આપેલું હોય તો એ આપણે કાઢી નાખવું પડશે. એટલે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ આવશે મી. મી આગળ આવશે એટલે આઈ. કર્મ પછી કાર પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે તો આઈ સાથે આવશે એમ. V3 sent. Direct object a greeting card.
સબ્જેક્ટ પાછળ જશે બાય હિમ એવરી યર. સેકન્ડ આન્સર થશે આઈ એમ સેન્ટ અ ગ્રીટિંગ કાર્ડ બાય હિમ એવરી યર. I wrote a letter to my friend yesterday. Example number 7. I wrote a letter to my friend yesterday. Verb થશે wrote. કર્તા ક્રિયાપદ અને કર્મ સુધીમાં પહેલા શોધશું ક્રિયાપદ. ચાલો એ કોણ શબ્દ વડે પ્રશ્ન પૂછો. કોણ લખે તો I સબ્જેક્ટ. કર્મ માટે શું અથવા કોને. શું લખે a letter એટલે આ થશે ઓબ્જેક્ટ. અથવા કોને કોને લખે my friend એટલે આ બી થશે ઓબ્જેક્ટ. આ એક્ઝામ્પલ માં બી ઉપરના એક્ઝામ્પલ ની જેમ ટુ ઓબ્જેક્ટ્સ એટલે કે બે કર્મ આપેલા છે. શું થી ક્વેશ્ચન પૂછીએ તો આન્સર મળશે અ લેટર અને એક ગણાશે ડાયરેક્ટ ઓબ્જેક્ટ. કોનેથી ક્વેશ્ચન પૂછીએ તો આન્સર મળે છે માય ફ્રેન્ડ એટલે એક ગણાશે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. ચલો હવે આન્સર માં પહેલા ડાયરેક્ટ ઓબ્જેક્ટ થી આગળ લખીએ આન્સર. તો ઉપર કીધું એ પ્રમાણે ડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે કે મુખ્ય કર્મ આગળ લઈએ તો આન્સર માં જે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે એટલે કે ગૌણ ઓબ્જેક્ટ છે ગૌણ કર્મ છે એને 2 આપવાનું રહેશે. અ લેટર ઓબ્જેક્ટ પછી કાર પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ. તો આ જે ક્રિયાપદ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ માં છે એટલે અહીં આવશે was પ્લસ v3 wrote નું થશે written. ડાયરેક્ટ ઓબ્જેક્ટ આગળ છે અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ આપણે 2 આપવું પડશે. 2 આપેલું છે ટુ માય ફ્રેન્ડ. સબ્જેક્ટ પાછળ જશે બાય મી અધર વર્ડ્સ yesterday. A letter was written to my friend by me yesterday. ચલો હવે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે કે ગૌણ કર્મ થી આપણે આન્સર લખીએ તો ગૌણ કર્મ ની આગળ 2 આપેલું છે આપણે રિમૂવ કરવું પડશે. તો આગળ આવશે માય ફ્રેન્ડ. ચલો ગૌણ કર્મ પછી કાળ પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ. આ જે ક્રિયાપદ છે સિમ્પલ પાસ્ટ માં આપેલું છે એટલે અહીં આવશે was પ્લસ v3 written પ્લસ ડાયરેક્ટ ઓબ્જેક્ટ અ લેટર. સબ્જેક્ટ પાછળ જશે બાય મી અધર વર્ડ્સ yesterday એટલે કે માય ફ્રેન્ડ was written a letter by me yesterday. આગળ નેક્સ્ટ he respects his parents and teachers. જવાબ થશે રિસ્પેક્ટ. કોણ રિસ્પેક્ટ આપે તો he સબ્જેક્ટ. શું એ આન્સર નહીં મળે. કોને રિસ્પેક્ટ આપે his parents and teachers. ઓબ્જેક્ટ થશે his parents and teachers. આપેલા વાક્યમાંથી કર્તા ક્રિયાપદ અને કર્મ શોધો. નિયમ નંબર 1. નિયમ નંબર 2 કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી કરો. કર્મ આગળ આવશે his parents and teachers. his parents and teachers. કર્મ પછી કાર પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ તો રિસ્પેક્ટ s છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં એટલે m is r plus v3. અહીં ઓબ્જેક્ટ એ પ્લુરલ ફોર્મ માં છે એટલે અહીં આવશે r plus v3 respected. રિસ્પેક્ટ નું થશે respected. સબ્જેક્ટ પાછળ જશે એટલે by એટલે his parents and teachers are respected by him. Next, I clean my class daily. વર્બ થશે ક્લીન કરો. કોણ ક્લીન કરે તો I એટલે સબ્જેક્ટ. શું ક્લીન કરવાની વાત છે તો માય ક્લાસ ઓબ્જેક્ટ. તો આપેલા વાક્યમાંથી કર્તા ક્રિયાપદ અને કર્મ શોધો. બીજું કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી. હવે કર્મ આગળ આવશે માય ક્લાસ. ચલો કર્મ પછી કાર પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદ છે એ બેઝ ફોર્મ માં છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળમાં છે. તો સાદો વર્તમાન કાળ હોય તો કર્મ પછી m is r plus v3. તો માય ક્લાસ એની સાથે આવશે is. v3 ક્લીન નું આવશે ક્લીન.
સબ્જેક્ટ પાછળ જશે બાય મી other words daily. My class is cleaned by me daily. ચલો બાળકો એક્ઝામ્પલ નંબર 10. She did not bring flowers last week. તેણી ગયા અઠવાડિયે ફૂલો લાવી ન હતી. તો પહેલા આપણે શોધશું ક્રિયાપદ bring. લાવ. ચલો કરતા શોધવા માટે ક્રિયાપદને કોણ શબ્દ વડે પ્રશ્ન પૂછીએ. કોણ લાવે? તો સી સબ્જેક્ટ. કર્મ માટે શું અથવા કોણે. શું લાવે? તો ફ્લાવર્સ થશે ઓબ્જેક્ટ. આપેલા વાક્યમાંથી કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધો. બીજો નિયમ, કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી કરો. કર્મ આગળ આવશે ફ્લાવર્સ. કર્મ પછી કાળ પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ. પણ આપણે નોંધ નંબર 3 લખાવેલી યાદ કરો બાળકો કે જો આપેલા વાક્યમાં ડુ, ડઝ કે ડીડ આપેલું હોય તો તે કાઢી નાખવું અને તેની જગ્યાએ કાળ પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ લખવું. અહીં ડીડ એ રિમૂવ કરવું પડશે. ડીડ સિમ્પલ પાસ્ટ ટેન્સ માં આવે છે એટલે સિમ્પલ પાસ્ટ નો રૂલ લાગશે was were plus v3 ને નેગેટિવ છે એટલે was were plus not plus v3. ફ્લાવર્સ પ્લુરલ ફોર્મ માં છે લખવું પડશે were not plus v3. bring છે તેનું v3 થશે brought. flowers were not brought. સબ્જેક્ટ પાછળ જશે તો સી છે તો લખવું પડશે by her other words last week. flowers were not brought by her last week. આગળ mosquitoes bite us. mosquitoes bite us. મચ્છરો આપને કરડે છે. વર્બ થશે બાઇટ કરવું. ચલો સબ્જેક્ટ માટે કોણ બાઇટ કરે? તો mosquitoes સબ્જેક્ટ. ઓબ્જેક્ટ માટે શું અથવા તો કોને. કર્મ માટે શું બાઇટ કરે તો આન્સર નથી મળતો. કોને બાઇટ કરે તો આપણને અસ અહીં કર્મ થશે. તો કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધી ગયા. બીજો નિયમ, કર્તા અને કર્મના સ્થાનની અદલાબદલી. કર્મ આગળ આવશે અસ. અસ આગળ આવશે તો લખવું પડશે વી. મુખ્ય ક્રિયાપદ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં છે એટલે એમ ઇઝ આર પ્લસ v3. તો v છે તો r પ્લસ બાઇટ નું થશે v3 બીટન. સબ્જેક્ટ પાછળ જશે બાય mosquitoes એટલે કે we are beaten by mosquitoes. next number 12, we hear the cuckoo in spring. આપણે સ્પ્રિંગ એટલે કે વસંત ઋતુમાં કોયલ ને સાંભળીએ છીએ અથવા કોયલનો અવાજ સાંભળીએ છીએ. વર્બ થશે હિયર સાંભળવું. કોણ સાંભળે તો વી એટલે કે સબ્જેક્ટ. શું આન્સર મળતો નથી. કોને સાંભળીએ? કુકુ એટલે કે થશે ઓબ્જેક્ટ. કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધો. બીજો નિયમ, કર્તા અને કર્મના સ્થાનની અદલાબદલી. ધ કુકુ આગળ આવશે. કર્મ પછી કાળ પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ. આ ક્રિયાપદ બેઝ ફોર્મ માં છે એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં છે એટલે એમ ઇઝ આર પ્લસ v3. કુકુ તેની સાથે આવશે ઇઝ પ્લસ v3 થશે h e a r d અર્ડ. h e a r d. સબ્જેક્ટ પાછળ જશે બાય અસ. અધર વર્ડ્સ ઇન spring. The cuckoo is heard by us in spring. આગળ a policeman stopped our car. ચલો કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધો. પહેલા ક્રિયાપદ શોધીએ. ક્રિયાપદ સ્ટોપ કરવું. સબ્જેક્ટ માટે કોણથી ક્વેશ્ચન પૂછે. કોણ સ્ટોપ કરે? પોલીસમેન સબ્જેક્ટ. ઓબ્જેક્ટ માટે કર્મ માટે શું અથવા કોને. શું સ્ટોપ કરે? અવર કાર. અવર કાર થશે કર્મ. કર્તા અને કર્મના સ્થાનની અદલાબદલી. અવર કાર. કર્મ પછી કાર પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ. આ ક્રિયાપદ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ માં છે. સ્ટોપ આપેલું છે સિમ્પલ પાસ્ટ ટેન્સ માં એટલે was were plus v3. અવર કાર સાથે આવશે was.
પ્લસ V3 આ જ આવશે સ્ટોપ્ડ. સબ્જેક્ટ પાછળ જશે બાય અ પોલીસમેન. એટલે our car was stopped by a policeman. People speak Gujarati in Gujarat. લોકો ગુજરાત રાજ્યમાં ગુજરાતી ભાષા બોલે છે. વર્બ થશે સ્પીક કરવું. કોણ સ્પીક કરે, કોણ બોલે? પીપલ સબ્જેક્ટ. શું સ્પીક કરે તો શું બોલે? ગુજરાતી લેંગ્વેજ ઓબ્જેક્ટ. કર્તા ક્રિયાપદ અને કર્મ મળી ગયા. કર્તા અને કર્મના સ્થાનની અદલાબદલી. આગળ આવશે ગુજરાતી. કર્મ પછી કાર્ડ પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદ સ્પીક આપેલું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં એટલે એમ ઇઝ આર પ્લસ V3. ગુજરાતી સાથે આવશે ઇઝ. V3 સ્પોકન. સબ્જેક્ટ પાછળ જશે બાય પીપલ. અધર વર્ડ્સ ઇન ગુજરાતી ઇઝ સ્પોકન બાય પીપલ ઇન ગુજરાત. નંબર 15 they send their order by fax. તેઓ તેમનો ઓર્ડર ફેક્સ દ્વારા મોકલે છે. તો ક્રિયાપદ થશે સેન્ડ કરવું. કર્તા શોધવા માટે કોણ શબ્દ વડે પ્રશ્ન પૂછે. કોણ સેન્ડ કરે? they. કર્મ માટે શું અથવા કોણે. શું સેન્ડ કરે? their order. કર્તા ક્રિયાપદ અને કર્મ શોધો. બીજો નિયમ કર્તા અને કર્મના સ્થાનની અદલાબદલી. their order. કર્મ પછી કાર્ડ પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદ બેઝ ફોર્મમાં છે એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એટલે કે એમ ઇઝ આર પ્લસ V3. their order is પ્લસ V3 સેન્ડ નું V3 થશે સેન્ડ. સબ્જેક્ટ પાછળ જશે બાય them. other words by fax. their order is sent by them by fax. આગળ he didn't obey my order. verb થશે obey કરવું. કોણ? he. શું? my order object. કર્તા ક્રિયાપદ અને કર્મ શોધો. બીજું કર્તા અને કર્મના સ્થાનની અદલાબદલી કરો. કર્મ આગળ આવશે my order. નોંધ નંબર 3 લખાવ્યા પ્રમાણે જો ડુ ડઝ કે ડીડ આપેલું હોય તો તે કાઢી નાખવું. તેના પ્લેસ પર કાર્ડ પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ. ડીડ સિમ્પલ પાસ્ટ ટેન્સ માં આવે એટલે ડીડ ના પ્લેસ પર વોઝ વર પ્લસ V3 લખવાનું રહેશે. માય ઓર્ડર સાથે આવશે વોઝ. નેગેટિવ છે એટલે નોટ આવશે wasn't. V3 obeyed. સબ્જેક્ટ પાછળ જશે by him. my order was not અથવા તો wasn't obeyed by him. આગળ my mother woke me up at 6 am. મારા મમ્મીએ મને સવારે 6 વાગે ઉઠાડ્યો. વર્ક થશે woke up. કોણ woke up કરે તો my mother. કોણ ઉઠાડે? my mother. સબ્જેક્ટ. શું તો આન્સર મળતો નથી. કોને તો મને એટલે ઓબ્જેક્ટ. કર્તા ક્રિયાપદ અને કર્મ. ચલો કર્મ આગળ આવશે મી. મી આગળ આવશે તો આઈ. પ્લસ કાર્ડ પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ. વોક અપ સિમ્પલ પાસ્ટ ટેન્સ માં છે તો સિમ્પલ પાસ્ટ ટેન્સ માં આઈ સાથે આવશે વોઝ. પ્લસ V3 વોક અપ નું થશે વોકન અપ. વોકન અપ. સબ્જેક્ટ પાછળ જશે બાય માય મધર. other words at 6 a.m. I was woken up by my mother at 6 a.m. આગળ we don't play cricket every Sunday. અમે દરરોજ ક્રિકેટ રમતા નથી. વર્બ થશે પ્લે કરું. કોણ? we. શું? ક્રિકેટ. આપેલા વાક્યમાંથી કર્તા ક્રિયાપદ અને કર્મ શોધો. બીજું કર્તા અને કર્મના સ્થાનની અદલાબદલી કરો. આગળ આવશે
ક્રિકેટ. નોંધ નંબર 3 પ્રમાણે ડુ ડઝ કે ડીડ આપેલું હોય તો તે કાઢી નાખવાનું, તેની જગ્યા પર કાર્ડ પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ. ડુ નોટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં આવે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં એમ ઇઝ આર પ્લસ V3. તો ક્રિકેટ સાથે આવશે ઇઝ ને નેગેટિવ છે ઇઝન્ટ પ્લસ V3 પ્લેડ. સબ્જેક્ટ પાછળ જશે બાય અસ એવરી સન્ડે. ક્રિકેટ is not played by us every Sunday. બાળકો, ગઈકાલે લેક્ચરમાં જે શીખવ્યું હતું તે, જે બોર્ડ ઉપર લખાવ્યું તે, અને આજે જે આપણે ચલાવ્યું છે એ બધું PDF ના ફોર્મમાં સ્કૂલ એપ્લિકેશન પર સેન્ડ કરવામાં આવશે, મૂકી દેવામાં આવશે. તે બંને લેક્ચરનું તમારે આપણે ઇંગ્લિશ ગ્રામરની નોટમાં લખીને અભ્યાસ કરવાનો રહેશે. તેમજ આજ 18 એક્ઝામ્પલ કર્યા છે એને રિલેટેડ એવા બીજા 12 એક્ઝામ્પલ જે હોમવર્કના સ્વરૂપમાં આપણે સ્કૂલ એપ્લિકેશન પર મૂકવામાં આવશે, તો તેનો વ્યવસ્થિત અભ્યાસ કરી વ્યવસ્થિત જવાબ લખીને આન્સર લખીને આપણે ગ્રામરની નોટમાં લખવાનું રહેશે. તો આજે આપણે આ લેક્ચર અહીં પૂરો કરીએ. નમસ્કાર બાળકો, ઘરમાં જ રહો, સુરક્ષિત રહો.